Hello students, hope you all are doing well. See, previously આપણે તમારા જે કંઈ પણ ફર્સ્ટ સેમેસ્ટરનું માઇક્રો ઇકોનોમિક્સ એના ફર્સ્ટ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરતા હતા ડેફિનેશન્સ કઈ તો કે ક્લાસિકલ ડેફિનેશન્સ, નિયો ક્લાસિકલ ડેફિનેશન્સ એન્ડ સ્કેર્સિટી. હવે સી ક્લાસિકલ ડેફિનેશનની અંદર એ લોકોએ વેલ્થ ઉપર ફોકસ કર્યું, નિયો ક્લાસિકલ ડેફિનેશનની અંદર એણે વેલફેર ઉપર ફોકસ કર્યું, જ્યારે સ્કેર્સિટીની ડેફિનેશન કે જેના ઉપર અત્યારની આખી ઇકોનોમી બેઝડ છે, બરાબર, કે જેને ટ્રુ સેન્સની અંદર ઇકોનોમિક્સનું સ્ટડી કહી શકાય, એ ડેફિનેશન પ્રોવાઈડ કરી લિયોનલ રોબિન્સે. હવે લિયોનલ રોબિન્સે દરેક વસ્તુ જે છે એ એક એવિડન્સીસ એટલે કે ઇમ્પેરિકલ એવિડન્સ છે. ઇકોનોમિક્સની અંદર એક વર્ડ આવે છે ઇમ્પેરિકલ એવિડન્સ એટલે કે પ્રેક્ટિકલ સબૂત, બરાબર, જેને આપણે જોઈ શકીએ એવી વસ્તુ. તો એ વસ્તુ ઉપર એણે પ્રાયોગિક રીતે કોઈ બી એક્શન્સ લીધેલા છે અને એના ઉપર એણે સાબિત કરેલું છે કે ભાઈ રિસોર્સિસ સ્કેર્સ છે, વન્સ તો કે અનલિમિટેડ છે અને દરેક રિસોર્સિસનો અલ્ટરનેટ યુઝ છે. ફાઇન, આવું એણે સાબિત કર્યું એના પોતાના જેટલા પણ સ્ટડીઝ છે એની અંદર જે પ્રયોગ કરી અને એણે સાબિત કર્યું. હવે પ્રીવિયસલી આપણે વસ્તુ જોઈએ કે મેઇન આસ્પેક્ટ્સ જેમાં અનલિમિટેડ વોન્ટ્સ એઝ વેલ એઝ રિસોર્સિસ કેવા તો કે સ્કેર્સ રિસોર્સિસ એન્ડ રિસોર્સિસ જે છે એના અલ્ટરનેટિવ યુઝ. દેન આપણે સુપિરિયોરિટી જોઈ, કેવી રીતે એની ડેફિનેશન જે છે ચડિયાતી છે, તો કે ભાઈ એનો સાયન્ટિફિક અપ્રોચ છે એણે સારી રીતે સાબિત કર્યું છે. પછી એક વસ્તુ જોઈ કઈ તો કે પરવેસિવ છે એટલે કે એની અંદર એક પરવેસિવનેસ છે કે જેના લીધે એ વૈશ્વિક રીતે જે છે એ સારી જગ્યાએ કે અથવા તો દુનિયાના ગમે તે જગ્યાએ દુનિયાના ગમે તે ખૂણાની અંદર સાબિત થઈ શકે છે. અને લાસ્ટ તમે જે વસ્તુ જોઈ કે ભાઈ ઇકોનોમિક કન્સેપ્ટ જે છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણને એ વસ્તુની યુઝફુલનેસ છે. હવે નેક્સ્ટ આપણે પાર્ટ જોઈએ ક્રિટિસિઝમ, બરાબર. જેમ પ્રીવિયસલી બંને અપ્રોચના ક્રિટિસિઝમ હતા એવી જ રીતે સ્કેર્સિટીના પણ ક્રિટિસિઝમ અમુક આપેલા છે. જોઈએ કયા કયા બેઝિસ ઉપર ઇકોનોમિક્સ લોકો એને ક્રિટિસાઇઝ કરે છે. ફાઇન, સો જોઈએ કે ક્રિટિસિઝમ ઓફ ધીસ ડેફિનેશન. એમાં પહેલી વસ્તુ એ લોકોએ એક વસ્તુ આપી સ્ટેટિક અપ્રોચ. સ્ટેટિક અપ્રોચ એટલે આની અંદર ક્યાંય સ્ટેટિસ્ટિકલ નથી. તમે જે સ્ટેટિસ્ટિકલ સબ્જેક્ટને આની અંદર જોવા માંગો છો સ્ટેટિક અપ્રોચ એટલે, તો ના, એવું નથી. સી આપણે બે વસ્તુ ડિસ્કસ કરીએ. બે શબ્દ છે ઇકોનોમિક્સની અંદર, સ્ટેટિક એન્ડ ડાયનેમિક. સ્ટેટિક એટલે કે એક જ જગ્યાએ ઊભું રહી ગયેલું અને ડાયનેમિક એટલે કે એવર ચેન્જિંગ, પરિવર્તિત, સતત પરિવર્તિત થતું એને ડાયનેમિક કહેવાય. અને એક જ જગ્યાએ ઊભું રહી ગયેલું અથવા તો એક જ રિજિડ એન્વાયરમેન્ટની, રિજિડ એટલે કેવું તો કે સખ્ત, જેને આપણે સખ્ત કહી શકીએ એવા એન્વાયરમેન્ટની અંદર, રિજિડ એન્વાયરમેન્ટની અંદર જે વસ્તુ ચલાવવામાં આવે એને સ્ટેટિક અપ્રોચ કહેવાય. જે વસ્તુ પરિવર્તિત જગ્યાએ ચલાવવામાં આવે છે એને ડાયનેમિક અપ્રોચ કહેવાય. તો આ લોકો એવું કહેવા માંગે છે કે સ્ટેટિક અપ્રોચ એટલે કે ભાઈ લિયોનલ રોબિન્સ કહે છે ને એ એક જ જગ્યાએ ઊભી રહી ગયેલી વસ્તુની વાત છે. ક્રિટિસિઝમ સાવ સાચું છે, કેમ કે દરેક વખતે છે ને રિસોર્સિસ સ્કેર્સ હોય જ એવું જરૂરી નથી. નો ડાઉટ રિસોર્સિસ આર સ્કેર્સ એન્ડ ધેટ ઇઝ ધ ડેફાઇનાઇટ થિંગ. એ વસ્તુ સાવ સાચી છે. અને એક દિવસ તમે માની લો કે તમે તમારી કમિંગ જનરેશન છે ને એના માટે અત્યારે આપણી પાસે કંઈ રિસોર્સિસ છે જ નહીં, આપણે એટલી બધી વસ્તુ યુઝ કરી લીધી છે. આપણા જે કંઈ પણ કમિંગ જનરેશન આવશે આજથી 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ પછીની, એના માટે આપણે કંઈ રાખ્યું જ નથી હવે. તો જોવાની વસ્તુ એ છે કે એની વાત સાવ સાચી છે કે સ્ટેટિક અપ્રોચ છે કે ભાઈ દર વખતે આપણે એમ કહેતા કે રિસોર્સિસ સ્કેર્સ છે, તો એવું ના હોય. ઘણી વખત કંપની જે છે એટલા ઇનફ વેની અંદર પ્રોડક્શન ક્રિએટ કરી લેતી હોય કે ભાઈ ડોમેસ્ટિક લોકોને જે છે એટલે કે કન્ટ્રીની અંદર રહેતા લોકો, બરાબર, દેશની અંદર રહેતા લોકોને એની માંગ જે છે એને પૂરી પાડી શકે. તો દરેક વખતે નથી હોતું, તો ડાયનામિક અપ્રોચ નથી, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે દરેક વખતે સિચ્યુએશન ડિફર્સ હોય, બરાબર. ક્યારેક કોઈ નેચરલ કેલામિટીઝ આવી હોય એટલે કે કુદરતી આપત્તિઓ આવે છે જેમાં પૂરને, વાદળો ફાટવાને, આવી તમામ વસ્તુઓ, અનાવૃષ્ટિ હોવી કે ભાઈ કોઈ જગ્યાએ બહુ જ દુષ્કાળ પડવો, આવી તમામ વસ્તુઓ નેચરલ કેલામિટીઝ જેને આપણે કહીએ છીએ કુદરતી આપત્તિઓ, એ કોઈ જગ્યાએ આપી. પછી અત્યારે આ જે ચાલી રહ્યું છે COVID-19, આ કોઈ કુદરતી આપત્તિ નથી, ઇટ ઇઝ જસ્ટ અ બાયો વેપન. અને એના બેઝિસ ઉપર જે છે એ આખી વર્લ્ડ ઇકોનોમી જે છે એ ફેસ કરે છે. તો
તો વાયરસ આવવો, પેન્ડેમિક આવી જવી, બહુ મોટી ગંભીર બીમારી પ્રિવિયસલી બી આવી છે, આવું નથી કે અત્યારે જ આવી છે. પ્રિવિયસલી બી સાર્સ નામનો વાયરસ, પ્લેગ, બરાબર, કે જે ઉંદરથી ફેલાતું, એ તમામ વસ્તુ પ્રિવિયસલી બી આવેલી છે. તો એક વસ્તુ તમે જુઓ કે આવી કોઈ આપત્તિ આવતી હોય તો આ આપત્તિઓ શેના માટેની હોય છે? સિમ્પલી તો કે સિમ્પલી આવી આપત્તિઓના લીધે તમે ઇકોનોમીની અંદર ચેન્જ થાય છે, તો તમે જોતા જ નથી. તમે દર વખતે એવું માનીને ચાલો છો કે માર્કેટની અંદર સ્કેરસિટી છે ને આ છે તે છે, અનલિમિટેડ વોન્ટ્સ, બરાબર. અત્યારે તમે જુઓ તો માર્કેટની અંદર ડિમાન્ડ દરેક વસ્તુની બહુ ઓછી છે. ભલે આપણે માણસને જે છે એ સોશિયલ એનિમલ કહીએ છીએ અને એવું કહીએ છીએ કે અનલિમિટેડ ડિઝાયર્સ હોય છે, પણ અત્યારના ટાઈમ પિરિયડમાં તમે જુઓ આ પેન્ડેમિકની અંદર, આ એપિડેમિકની અંદર તમે જુઓ છો COVID-19ની અંદર, તો લોકોના છે ને વોન્ટ્સ છે ને બહુ ઓછી થઈ ગઈ છે. હવે લોકો છે ને મોલ્સની અંદર તમને એટલા ફરતા નહીં દેખાય. કોઈ લોકો તમને એવા નહીં દેખાય કે જે એસી પરચેસ કરતા હોય, કે ફ્રીજ પરચેસ કરતા હોય, કે વોશિંગ મશીન પરચેસ કરતા હોય, કે માની લો કે વ્હીકલ પરચેસ કરે છે. તો વોન્ટ્સ છે ને અત્યારે સ્ટોપેબલ મેન્યુની અંદર છે, સ્ટોપ થઈ ગઈ છે. જોવા જઈએ તો કે જે વસ્તુનું તમને માર્કેટની અંદર બલ્કમાં સેલિંગ દેખાતું ને એમાં તમને બલ્કમાં સેલિંગ નહીં દેખાય. તો આવી વસ્તુને આણે ક્યાંય કન્સિડર કરી નથી. તો સ્ટેટિક અપ્રોચ થઈ ગયું. બીજું શું કહે છે? તો કે ઇકોનોમિક પ્રોબ્લેમ્સ અરાઇઝીસ ફ્રોમ એક્સેસ સપ્લાય. આ ભાઈ એવી વાત કરે છે કે તમને સ્કેરસિટી છે તો તમે માર્કેટમાં રિસોર્સિસ ક્રિએટ કરો. રિસોર્સિસ ક્રિએટ થાય ને તો ઇમ્પ્રોવાઇઝેશન આવે, અને ઇમ્પ્રોવાઇઝેશન આવે ને તો માર્કેટની અંદર દરેક વસ્તુનો સપ્લાય આવે. તો દરેક વસ્તુનો સપ્લાય આવે છે, તો આ ભાઈ એવી વસ્તુ તો ક્યાંય કીધી જ નહીં કે સપ્લાય આવે છે તો એક્સેસ સપ્લાયથી નહીં પ્રોબ્લેમ અરાઇઝ થાય છે. વાત તો સાવ સાચી છે. એક્સેસ સપ્લાય થાય ને માર્કેટની અંદર એટલે દરેક વસ્તુનો ભાવ જે છે ને આસમાને પહોંચી જાય. અને એક્સેસ સપ્લાયની આપણે કોઈ જરૂરિયાત જ નથી હોતી. ડિમાન્ડ પૂરતો સપ્લાય કરો, ઇનફ છે, ઇક્વિલિબ્રિયમનું લેવલ મળી જાય આપણને. એટલે કે એક સમાનતાનું લેવલ કે જેટલી ડિમાન્ડ હોય એટલી જ સપ્લાય છે માર્કેટનો. તો આરામથી આપણને એ વસ્તુ જનરેટ થઈ શકે. પણ એક્સેસ સપ્લાય થાય તો એ ઇકોનોમીની અંદર પ્રોબ્લેમ રહેશે, કેમ કે તમે બહુ બધા પૈસા રિસોર્સિસની અંદર નાખી દીધા છે. હવે ક્યાં નાખશો પૈસા? બરાબર. તો એ વેની અંદર આ લોકોએ વાત કરેલી છે કે ભાઈ બહુ બધા જે છે એ સપ્લાય કરવાથી ઇકોનોમીની અંદર પ્રોબ્લેમ થાય. સીધી વસ્તુ છે. દરેક રિસોર્સિસ ત્યાં ઓક્યુપાય થતા જાય, અને જેમ જેમ રિસોર્સિસ ઓક્યુપાય થતા જાય ને એમ એમ એની એફિશિયન્સી ઘટતી જાય. બરાબર. એટલે તેની કામ કરવાની ક્ષમતા, રિસોર્સિસની ક્ષમતા જે છે ઘટતી જાય. તો એ વેની અંદર વાત કરે છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ વાસ્ટ. વાસ્ટ એટલે કેવું? તો કે એકદમ ઊંડું અને ફેલાયેલું હોવું. વાસ્ટ એટલે કેવું? એકદમ ઊંડું અને ફેલાયેલું હોવું. તો વાત સાવ સાચી છે. આ ભાઈની ડેફિનેશન જે છે એ એકદમ ઊંડાણપૂર્વક એને દરેક વસ્તુને તપાસેલી છે કે ભાઈ ના, રિસોર્સિસ સાચેમાં સાચે જે સ્કેર્સ છે, સાચે લોકોની વોન્ટ્સ અનલિમિટેડ છે. પછી એ નાનું એવું બાળક હોય કે કોઈ વૃદ્ધ છે, બરાબર. ટુ વાસ્ટ એટલે એકદમ ફેલાયેલો કન્સેપ્ટ. આખા દુનિયાની અંદર આ કન્સેપ્ટ ઉપર ચાલે છે દરેક વસ્તુ. તો આના ઉપરથી તમારે કોઈ કન્ટ્રીનું ડિસાઇડ કરવું, દેટ ઇઝ ધી સમ હાઉ ડિફિકલ્ટ પાર્ટ. બરાબર. કોઈ એક કન્ટ્રીની અંદર આમાંથી કયો આસ્પેક્ટ લાગુ પડે છે એ ડિસાઇડ કરવું એ થોડુંક અઘરું પડી જાય. બરાબર. તો આ એ એની અંદર કે છે શું? તો કે સિમ્પલી બહુ વાસ્ટ કન્સેપ્ટ છે. એકદમ પોણો, એકદમ જે છે એ લાંબો થયેલો અથવા તો પોણો, બરાબર, પથરાયેલો અને એકદમ ઊંડો. બરાબર. બે વસ્તુ છે. તમે જ્યારે જેમ જેમ આગળ ઇકોનોમિક્સ ભણશો ને, ફર્સ્ટ સેમ, સેકન્ડ સેમેસ્ટરની અંદર, થર્ડ સેમેસ્ટરની અંદર, ફોર્થ સેમેસ્ટરની અંદર, એમ એમ તમને આઈડિયા આવતો જશે કે કેવી રીતે વાસ્ટનેસ છે કોઈ બી કન્સેપ્ટની. અત્યારે તમે બહુ બેઝિક વસ્તુ ભણો છો ને ખાલી ડેફિનેશન ને એવી બધી વસ્તુ જોવો છો. તમે જ્યારે એક ઇકોનોમીને જોશો ને તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે હાઉ વાસ્ટ ધીસ કન્સેપ્ટ ઇઝ. શું કામ જરૂરી છે આ ઇકોનોમિક્સ, આ અર્થતંત્રને, અર્થશાસ્ત્રને સમજવું. બરાબર. દરેક જગ્યાએ આ ઇકોનોમીની અંદર આપણું એક કન્ટ્રીબ્યુશન છે. આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલ તરીકે પણ અને કોઈ પણ એક બિઝનેસ તરીકે પણ, તમારા પપ્પાનો બિઝનેસ હોય તો પણ આપણે જે છે એ આ કન્ટ્રીની અંદર બિઝનેસ અને ઇન્ડિવિજ્યુઅલ બંને રીતે આપણું કન્ટ્રીબ્યુશન છે. કેવી રીતે?
તમે કોઈ વસ્તુની ડિમાન્ડ કરો છો માર્કેટની અંદર, તમે વસ્તુ લેવા જાઓ છો એનો મતલબ સીધો સાધો થાય ડિમાન્ડ. એ વ્યક્તિ તમને આપે છે તો સપ્લાય, આ વસ્તુ ક્યાંક બને છે તો બિઝનેસ, આ વસ્તુ બની ક્યાંક બહાર પહોંચાડાય છે તો ડિસ્ટ્રીબ્યુશન એક્ટિવિટી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. બિઝનેસની અંદર જેમાં મેન્યુફેક્ચરિંગ થાય છે તો પ્રોડક્શન. બિઝનેસ કોઈ ટ્રેડિંગનો કરે છે એટલે કે હોલસેલર છે તો ટ્રેડિંગ એક્ટિવિટી. એક્સચેન્જ એક્ટિવિટી, પૈસા આપો છો અને વસ્તુ લ્યો છો. ગવર્મેન્ટને આની રેવન્યુ એટલે કે ટેક્સના ફોર્મની અંદર. આવા તમામ કન્સેપ્ટ જ્યારે તમે સમજશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે ઇકોનોમિક્સ ઇઝ ધી ટુ વાસ્ટ કન્સેપ્ટ એન્ડ ટુ વાસ્ટ ટુ હેન્ડલ. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે કે ભાઈ ઇકોનોમિક્સ ઇઝ ધી ટુ વાસ્ટ કન્સેપ્ટ. નેક્સ્ટ તમને કહે છે કે નોટ ફિટ ફોર ધી ડેવલપ્ડ કન્ટ્રીઝ, એટલે કે ડેવલપ્ડ કન્ટ્રી માટે ફિટ નથી બેસતો. શું કામ નથી બેસતો એ બી આપણે ડિસ્કસ કરીએ કે ડેવલપ્ડ કન્ટ્રી હોય ને એને આપણી જેમ રિસોર્સિસ ક્રિએટ ના કરવાના હોય. ડેવલપ્ડ કન્ટ્રીની અંદર ઓલરેડી ક્રિએટેડ જ હોય રિસોર્સિસ. એની પાસે તો ઘણા બધા મશીનરી ને કેટલી એડવાન્સ ટેકનોલોજી છે, એની પાસે રિસોર્સિસ ક્રિએટેડ છે, એને રિસોર્સિસ ક્રિએટ કરવાના હોતા નથી. એ લોકોની અનલિમિટેડ વોન્ટ્સ હોવા છતાંય એ લોકો પૂરા પાડી શકે છે રિસોર્સિસ એના કન્ટ્રીના લોકોને. એના કન્ટ્રીને જે વસ્તુની જરૂરિયાત હોય ને એ વસ્તુની જરૂરિયાત એ લોકો પૂરી પાડી શકે છે. તો કોઈ પણ ડેવલપ્ડ કન્ટ્રી માટે આ કન્સેપ્ટ ફિટ બેસતો નથી. કેવા કેવા ડેવલપ કન્ટ્રી? યુએસએ છે, યુરોપના જેટલા બી કન્ટ્રીઝ છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કેનેડા, બધા બરાબર છે. આ તમામ પ્રકારના જેટલા બી કન્ટ્રીઝ છે, આ કન્ટ્રીઝની અંદર ક્યાંય પણ તમે જુઓ ને તો કોઈ બી જગ્યાએ આ કન્સેપ્ટ સાચો ચાલે નહીં. કેમ કે એ લોકોને તો એટલા રિસોર્સિસ અવેલેબલ છે કે અલ્ટરનેટિવ યુઝ ના કરે ને તોય ચાલે. સમજો છો મારી વાત? એ લોકો પાસે એટલા બધા ઓલરેડી એટલા બધા રિસોર્સિસ છે કે તમે એ રિસોર્સિસની અંદર ક્યાંય પણ કોઈ બી જગ્યાએ તમે એના અલ્ટરનેટિવ યુઝ નહીં કરો તો પણ ચાલશે. બરાબર. તો સી આપણે આ શું સમજ્યું, દરેક જે છે એ પોઈન્ટની અંદર કઈ વસ્તુ સમજી, તો ક્રિટિસિઝમનો પાર્ટ સમજો કે ભાઈ સ્ટેટિક અપ્રોચ છે તો હા વાત સાચી છે કે પરિવર્તન થતું રહે છે સમયાંતરે. તો પરિવર્તન સાથે આ અપ્રોચને મેળવવું એ ડિફિકલ્ટ ટાસ્ક છે. બરાબર. બીજી એક વસ્તુ કીધી કે ભાઈ માર્કેટની અંદર એક્સેસ સપ્લાય થાય ને, વધારે પડતો પુરવઠો, તોય માર્કેટમાં પ્રોબ્લેમ થાય. બરાબર. કે ભાઈ કોઈ બી વસ્તુના પ્રાઇસીસ એક્સેસિવ લેવલ સુધી, ઇન્ફ્લેશનરી લેવલ સુધી પ્રાઇસીસ પહોંચી જાય. બરાબર. તો એ બી એક વસ્તુ છે. દેન કમ્સ ટુ વાસ્ટ. બરાબર. અને ખાલી આ બિઝનેસ અને ઇન્ડિવિજ્યુઅલ જ નહીં, એક આખી ઇન્ડસ્ટ્રી ઇકોનોમી એનાલિસિસ, આઉટર ઇકોનોમી એટલે કે વર્લ્ડ ઇકોનોમીનું એનાલિસિસ, ઇન્સ્ટિટ્યુશન્સ વર્લ્ડ લેવલની ઇકોનોમી લેવલની ઇન્સ્ટિટ્યુશન્સ, ત્યાંથી લઈને બિઝનેસને અફેક્ટ કરતી ઇન્સ્ટિટ્યુશન્સને, ઇન્ડિવિજ્યુઅલને અફેક્ટ કરતી ઇન્સ્ટિટ્યુશન્સ, આ તમામ વસ્તુ જોઈએ છીએ આપણે. તો કેટલું એક પથરાયેલો કન્સેપ્ટ છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે નોટ ફિટ ફોર ધી ડેવલપ્ડ કન્ટ્રીઝ, એટલે કે કોઈ પણ પ્રકારના ડેવલપ્ડ કન્ટ્રી માટે આનું કાંઈ કામ છે નહીં, ક્યાંય આ કન્સેપ્ટ ફિટ બેસતો નથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી સ્કેર્સિટી ડેફિનેશન. સ્કેર્સિટી ડેફિનેશન આપણે ડિસ્કસ કરી. હવે સી તમારે નેક્સ્ટ પાર્ટની અંદર નેચર ઓફ ઇકોનોમિક્સ ડિસ્કસ કરવાનો છે અને એની સાથે સાથે સ્કોપ. બરાબર. દરેક વસ્તુ માટેનું બેઝ તમને બાંધી આપું છું. કોના? તો કે નેચર માટેનું અને સ્કોપ માટેનું. નેચર એટલે કે એવી વસ્તુ કે જે જગ્યાએ કોઈ પણ સબ્જેક્ટ જે છે એ વર્કઆઉટ કરી શકે, દેટ ઇઝ નોન એઝ ધી નેચર. સ્કોપ એટલે શું? તો કે કોઈ પણ સબ્જેક્ટની ઊંડાઈ, કોઈ પણ વિષયની ઊંડાણ, કે એ વિષયની અંદર તમે કેટલા જઈ શકો છો, કેટલો એ વિષયની અંદર જવાનો તમારી તાકાત છે. ઇકોનોમિક્સ તો બહુ વાસ્ટ કન્સેપ્ટ છે અને તમે વર્લ્ડ લેવલથી લઈ અને એક ઇન્ડિવિજ્યુઅલ સુધી જોવા જાઓ ને તો તમે ક્યારેય એ વસ્તુ જે છે એમાંથી એ તમે બહાર ન નીકળી શકો, એટલો મોટો કન્સેપ્ટ છે. ફાઇન. સો એ વેની અંદર આપણે જોવા જઈએ તો નેચર તમને આપેલો છે, જેની અંદર 3 વસ્તુ ડિસ્કસ કરેલી છે. એક તો ઇકોનોમિક્સ એઝ અ સાયન્સ, ધેન ઇકોનોમિક્સ એઝ એન આર્ટ, એન્ડ ધેન કમ્સ ટુ વિચ કાઇન્ડ ઓફ સાયન્સ ઇઝ ઇટ. બરાબર. સો લેટ અસ ડિસ્કસ ધી ફર્સ્ટ પોઈન્ટ. બરાબર. પહેલો પોઈન્ટ ડિસ્કસ કરીએ કે નેચર ઓફ ઇકોનોમિક્સ. તો આની અંદર તમને એવું કીધું છે કે ઇકોનોમિક્સ એઝ અ સાયન્સ.
વાત તો સાવ સાચી છે. તમે દરેક વસ્તુ જે છે એના ઉપર એક્સપેરિમેન્ટ કરી અને પ્રૂવ કરી અને પછી થિયરી આપો છો. તો એકદમ ટ્રુ સેન્સની અંદર ઇકોનોમિક સાયન્સ છે. જોઈએ શું કહેવા માંગે છે. સાયન્સ ઇઝ ધ સિસ્ટમેટિક બોડી ઓફ નોલેજ that studies the relationship between cause and effect. બરાબર. સાયન્સ કઈ વસ્તુનું સ્ટડી કરે છે તો કે જે કંઈ પણ વસ્તુ, બરાબર, કોઝ અને ઇફેક્ટ. કોઝ એટલે શું તો કોઈ પણ વસ્તુ થવું અને એની ઇફેક્ટ એટલે શું તો કે કોઈ પણ વસ્તુનું આઉટકમ. એટલે આને તમે ઇનપુટ અને આઉટપુટ તરીકે લઈ શકો છો. કોઈ પણ વસ્તુ છે, આપણે એક લોખંડનો ટુકડો નાખીએ મશીનમાં અને પછી એમાંથી કોઈ પણ એક માની લો કે પાર્ટ બનીને બહાર નીકળે છે, કે બોલ્ટ બનીને બહાર નીકળે છે. તમે જે બોલ્ટ જોતા હો છો એ બોલ્ટ બનીને બહાર નીકળે છે. તો આ શું થઈ ગયું? ધીસ ઇઝ ધી પ્રોસેસ ઓફ ઇનપુટ એન્ડ આઉટપુટ. તો કે હા, કેવા શું માંગે છે તો કે સાયન્સ જે છે એ એક સિસ્ટમેટિક બોડી છે અબાઉટ કે જે આપણે બતાડે છે ઇનપુટ અને આઉટપુટની રિલેશનશિપ. ફાઇન. આગળ શું કહે છે તો કે ઇકોનોમિક્સ ઇટ સેલ્ફ ઇઝ ધ બ્રાન્ચ ઓફ નોલેજ. ઇકોનોમિક્સ કોઈ સબ્જેક્ટ જે છે એને આપણે ટ્રીટ કરીએ છીએ તો એ એક બ્રાન્ચ છે એક આખા નોલેજની. બરાબર. સી, નોલેજ માટેના ઘણા બધા પર્સપેક્ટિવ હોય, બરાબર, બટ આ શું તમને કહેવા માંગે છે તો કે ઇકોનોમિક્સ એક આખો એવો સબ્જેક્ટ છે કે જે સાયન્સના બેઝિસ ઉપરથી તમે એને પ્રૂવ કરી શકો, કે જેની અંદર તમે મેથડ્સ જે છે એને ઇન્વોલ્વ કરી શકો. આગળ એ જ કહે છે તમને કે વી કલેક્ટ વેરિયસ ફેક્ટ્સ રિલેટેડ ટુ સિસ્ટમેટાઇઝડ બોડી. બરાબર. કોઈ એક સિસ્ટમેટાઇઝ બોડી જે છે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ છે એની રિલેટેડ આપણે તમામ જે છે એ ફેક્ટને કલેક્ટ કરીએ છીએ, એની એક બેની અંદર ક્લાસિફાઈ કરીએ છીએ અને પછી એને એનાલાઇઝ કરીએ છીએ. તો આ બધી જ વસ્તુ શું છે તો કે સાયન્ટિફિક જે છે એ મેથડ્સ છે. બરાબર. તમે આ તમામ વસ્તુઓ જે જુઓ છો એ સાયન્ટિફિક મેથડ છે. કેવી રીતે તો કે આપણે અમુક ફેક્ટ કલેક્ટ કરીએ કે ભાઈ આનું આમ થાય, આનું તેમ થાય. પછી એ ફેક્ટને આપણે કલેક્ટ તો કરી લીધા, હવે આપણે એને ક્લાસિફાઈ કરીએ છીએ કે આ વસ્તુ સર્વિસીસની કેટેગરીમાં, આ ગુડ્સની કેટેગરીમાં, આ વર્ક ઇન પ્રોગ્રેસ મટીરિયલ છે, આ ફિનિશ ગુડ્સ છે. બરાબર. આવી વસ્તુ આપણે જોઈએ છીએ. આ વસ્તુ જોઈ લીધા પછી આપણે એને એનાલાઇઝ કરીએ છીએ કે ગુડ્સના સેન્સની અંદર આનું શું યુઝ છે, સર્વિસીસના સેન્સની અંદર આનું શું યુઝ છે, કે રો મટીરિયલ છે કે ફિનિશ ગુડ્સ છે કે ડિસ્ટ્રીબ્યુશન એક્ટિવિટીની અંદર કોઈ વસ્તુનો શું રોલ છે. ફાઇન. તો આ તમામ વસ્તુ શું થઈ ગઈ તો કે એક સાયન્ટિફિક અપ્રોચ થઈ ગયો. નેક્સ્ટ તમને શું કહે છે તો કે રોબિન્સ ઇન હિઝ ડેફિનેશન સ્ટેટેડ ધેટ ધ ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. વાત તો એકદમ સાચી છે. હ્યુમન બિહેવિયરના બેઝિસ ઉપરથી જ આપણે સ્ટડી કરી અને એક્સપેરિમેન્ટ કરીએ છીએ. તમે આ સીમાંત દૃષ્ટિકોણનો નિયમ જે કંઈ પણ ભણ્યા, બરાબર, માર્જિનલ જે કંઈ પણ યુટિલિટી ભણ્યા, એ માર્જિનલ યુટિલિટી ખબર કેમ પડે કે માર્જિનલ યુટિલિટી એને કહેવાય? તો કે એક માણસ પર એક્સપેરિમેન્ટ કર્યું, એ માણસે કોઈ વસ્તુ કન્ઝ્યુમ કરી પછી જ આપણને ખબર પડી ને. તો હ્યુમનનો એક બિહેવિયર છે. તમે આગળ કન્ઝ્યુમર સરપ્લસની એવી તમામ પ્રકારની થિયરી ભણશો કે જેની અંદર આપણે જોશું કે એ એક હ્યુમન બિહેવિયર જે છે એનો જ એક પાર્ટ છે. માણસ ઉપર આ તમામ એક્સપેરિમેન્ટ કરી અને સ્ટડી કરીને થિયરી આપેલી છે. ફાઇન. નેક્સ્ટ પાર્ટ શું કહે છે તો કે ઇન ધીસ કન્ટેક્સ્ટ ઇકોનોમિક્સ ઇઝ ધી સાયન્સ એઝ વી યુઝ સાયન્ટિફિક મેથડ ઇન રિસર્ચ એન્ડ investigation and present various conclusions and theories such as law of demand, utility theory, law of supply, distribution theory and theories of employment and interest. બરાબર. તમામ પ્રકારની થિયરી જે છે ને એ સાયન્ટિફિક મેથડ, એની અંદર કરવામાં આવેલા એક્સપેરિમેન્ટ અને એના એક્સપેરિમેન્ટના એક કન્ક્લુઝન ઉપરથી જ આપણે આ થિયરી આપેલી છે. ફાઇન. તો ધીસ ઇઝ ધી હોલ અબાઉટ ઇકોનોમિક્સ એઝ સાયન્સ. નેક્સ્ટ કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું કે ભાઈ ઇકોનોમિક્સ સાયન્સ તો છે પણ કેવા પ્રકારનું સાયન્સ. બરાબર. જેમાં તમને બે પર્સપેક્ટિવ આપેલા છે, પોઝિટિવ અને નોર્મેટિવ. ફાઇન. અધર દેન ધેટ એ પણ ડિસ્કસ કરશું કે ઇકોનોમિક્સને આર્ટ્સ શું કામ કહેવાય છે. ઇકોનોમિક્સ બે પર્સપેક્ટિવથી, એક સાયન્સ અને બીજું આર્ટ, બે પર્સપેક્ટિવથી જોવામાં આવે છે. અધર દેન ધેટ સ્કોપ બી ડિસ્કસ કરશું ઇન ધી કમિંગ સેશન્સ. ફાઇન. નેચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.